બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક શરૂ થઈ। બોટાદ સહિત આસપાસના અમરેલી, રાજકોટ, અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર સહિત જિલ્લામાંથી ખેડૂતો અહીં કપાસ વેચવા આવે છે, જેને યાર્ડમાં આશરે 10 થી 12 હજાર મણ કપાસની આવક થઈ રહી છે અને યાર્ડનો વહીવટ ખૂબ સારો હોવાથી ખેડૂતો અહીં વધુ આવતા હોય છે। ખેડૂતો જ્યારે કપાસ લાવે તે દિવસે જ તેમને પેમેન્ટ પણ મળી જાય છે, જે જોતા એવું લાગી રહ્યું છે કે આવતા દિવસોમાં 1 લાખ મણ સુધીની આવક થશે। બોટાદ એપીએમસી સમગ્ર ગુજરાતમાં કોટન માટેનું ફર્સ્ટ નંબરનું યાર્ડ છે। હાલ અત્યારે 12,000 મણ જેવી કપાસની આવક છે। સિઝનની અંદર બોટાદ જિલ્લા ફરતા 2-3 જિલ્લામાંથી કપાસની આવક થાય છે અને લાખો મણ, હરરોજ 1 લાખ મણ જેવી કપાસની આવક ગઈ સિઝનમાં થઈ હતી અને જે કંઈ કપાસનું વેચાણ થાય છે એના રોકડા નાણાં તરત જ બપોર પછી વજન થયા પછી પેટીથી બધા જ ખેડૂતોને મળી જાય છે। બોટાદ એપીએમસીનો તમામ ડિરેક્ટરશ્રીઓ, ચેરમેન સહિતના અને તમામ સ્ટાફ દ્વારા એવી કામગીરી કરવામાં આવે છે કે કોઈપણ ખેડૂતને કોઈપણ નાની મોટી ફરિયાદ હોય તો સ્થળ ઉપર નિકાલ કરવામાં આવે છે અને સાથોસાથ જે કાંઈ રોકડા નાણાં છે એ સલામત રીતે ખેડૂતો પહોંચે એવી પણ અહીંયાથી વ્યવસ્થા કરવામાં આવે છે।